નમસ્તે, મારું નામ સૌસી પંડિત છે અને આજે હું એક વિડીયો લઈને આવ્યો છું જેમાં આપણે વાત કરવાની છે પેનાસોનિકના સ્માર્ટ એસીના સ્માર્ટ ફીચર્સની. પેનાસોનિકની વાત કરીએ તો પેનાસોનિક છે 100 વર્ષથી પણ વધારે જૂની કંપની છે. એસી ઇન્ડસ્ટ્રીમાં વાત કરીએ તો 65 વર્ષથી પણ વધારે ટાઈમથી વર્ક કરે છે. પેનાસોનિકના સ્માર્ટ ફીચર્સની વાત કરીએ તો એમાં છે કન્વર્ટી7 છે. એ તમે એસીની જે કુલિંગ કેપેસિટી છે એની અલગ અલગ 7 સ્ટેજ ઉપર કન્વર્ટ કરી શકો. જેમાં 45% છે, 55% છે, 70, 80, 90 ફૂલ કેપેસિટી અને હાઈ કેપેસિટી. આવી રીતે તમે એસીને છે અલગ અલગ 7 સ્ટેજ ઉપર કન્વર્ટ કરી શકો છો. હાઈ કેપેસિટી અને ફૂલ કેપેસિટી તમે કઈ રીતે યુઝ કરી શકો? ઘણી વાર તમારા ઘરે ગેસ્ટ આવવાના છે તો તમારે એસીને હાઈ કેપેસિટી ઉપર યુઝ કરવો છે તો કરી શકો. એનાથી બેનિફિટ એ થશે કે એને સફિશિયન્ટ કુલિંગ મળી શકે. પ્લસ તમારું જે એસી છે એ તમારા ઘરમાં ઘણી વાર એક વ્યક્તિ અથવા બે વ્યક્તિ છે તો તમારા એસીને 45% અથવા 55% યુઝ કરવું છે તો બી કરી શકો. એનાથી બેનિફિટ એક તો સફિશિયન્ટ કુલિંગ તો મળી જશે, પ્લસ તમારું એસી છે એ પાવર સેવર કરી શકશો. પ્લસ આ છે આપણા એસીના 7-in-1 કન્વર્ટેબલ. પ્લસ આપણે આગળ વાત કરીએ કમ્પ્રેસર છે તો પેનાસોનિક જે કમ્પ્રેસર છે એ કોટઅપ કમ્પ્રેસર છે. બીજી કંપનીની કમ્પેરિઝનમાં વાત કરીએ તો બીજી કંપનીમાં જે પીસીએમ એટલે કે પાવડર કોટેડ કમ્પ્રેસર આવતું હોય છે અને પેનાસોનિકની અંદર ઇકોટપ કમ્પ્રેસર છે જે અલગ અલગ 4 ધાતુથી બનેલું છે. ઝિંક, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન, આ 4 ધાતુથી બનેલું છે. આપણું જે કમ્પ્રેસર છે એ ત્રણેય સિઝનમાં એટલે કે વિન્ટર, મોન્સૂન અને સમર, શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેય સિઝનમાં આપણું જે કમ્પ્રેસર છે એ બારે હોય છે. તો 365 જે બારે રહે છે તો એમાં રસ્ટ લાગવાના ચાન્સીસ વધારે હોય છે. તો આપણું જે કમ્પ્રેસર છે આ 4 ધાતુથી બન્યું છે એટલે એમાં રસ્ટ લાગવાના ચાન્સીસ ઓછા છે. પ્લસ આમાં કંપની છે 5 વર્ષની એડિશનલ વોરંટી આપે છે. આઉટડોર જે કેસિંગ છે એમાં કાટ ના લાગે એની કંપની 5 વર્ષની એડિશનલ વોરંટી આપે છે જે બીજી કંપની નથી આપતી. તમને આ પેનાસોનિકનું એસી કેવું લાગ્યું એના માટે તમને જરૂર બતાવો. થેન્ક યુ.